વડોદરામાં વોર્ડ નંબર 1ના કોંગ્રેસ કોર્પોરેટર હરીશ પટેલ પર દાદાગીરીનો આરોપ। છાણી ગામના ખેડૂત પરિવારે કોર્પોરેટર હરીશ પટેલ પર લગાવ્યો છે આરોપ। રોડના કોન્ટ્રાક્ટરે કોર્પોરેશનના કહેવાથી જેસીબીની ખેતરની ફેન્સિંગ તોડી નાખી હોવાનો કર્યો છે આક્ષેપ। ટીપી ફાઇનલ ન થઈ હોવા છતાં પણ ફેન્સિંગ તોડી નાખતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે। ફેન્સિંગ તૂટી જતા ખેડૂતને પશુઓ ઉભો કર પાક કહી શકાય કે બરબાદ કરી નાખશે તેવો સતાવી રહ્યો છે ડર। મહત્વનું છે કે ખેડૂતે છાણી પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ કોર્પોરેટર હરીશ પટેલ અને રોડ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ આપી છે અંગે ખાસ અરજી। ત્યારે સામે કોર્પોરેટર કોંગ્રેસના હરીશ પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે। હરીશ પટેલે ખેડૂતો પર લગાવેલા આરોપો પાયા વિહોણા છે। હરીશ પટેલે કહ્યું કે મેં ખેડૂત સાથે વાત કરી નથી, ફેન્સિંગ તોડવા કોઈ સૂચન નથી કર્યું, ખેડૂત સામે માનહાનિનો દાવો કરીશ। પોદાર સ્કૂલનું રોડનું પણ કામ ચાલે છે, એને જ મારી પર ખોટા આક્ષેપો કર્યા હતા। લીગલી મેટર ચાલુ છે એની, અને આ રોડની વાત છે। હું આ ખેડૂતને મળે વર્ષો થઈ ગયા છે, એની સાથે કોઈ દિવસ મેં વાતચીત પણ નથી કરી। રોડનું કામ હોય કે રોડ ખોલાવાનું કામ હોય, એ કોર્પોરેશનનું કામ છે, કે કોર્પોરેટરનું કામ નથી। એટલે કોર્પોરેશનના અધિકારીઓ જે લીગલી રીતે કામ થતું હોય એ રીતે કામ કરે છે। આ ભાઈ જે આક્ષેપ કર્યા છે મારા વિરુદ્ધમાં, એની અંદર કઈ તથ્ય નથી, પણ વારે ઘડી આ ભાઈ જે આક્ષેપો કરે છે, હું પણ હવે એમના વિરુદ્ધની અંદર લીગલી નોટિસ આપીશ, એમને જવાબ માંગીને ખુલાસો કરીશ, અને નહીં એ થાય તો માનહાનિનો દાવો પણ આ ભાઈ પર કરવાનો છે। નહીં તમને થોડા દિવસમાં એના સમાચાર તમને મળશે। તો આપણને શું ખબર, એમની ત્યાં જેસીબી લઈને આવ્યું હોય તો એમને ખબર હોય, અમને થોડી ખબર હોય। આખા વોર્ડની અંદર દરેક જગ્યાએ વિકાસના કામો ચાલુ છે, ત્યાં આગળ કોણ જેસીબી લઈને એમનું ખેતર સાચવાની જવાબદારી એમની છે, કોર્પોરેટરની થોડી જવાબદારી છે। કોઈ મારે એવું કોઈ સૂચન હોય જ નહીં। મારું કામ તો જે રોડ લાઈન હોય એમાં કામ વ્યવસ્થિત થાય છે કે નહીં અમે જોતા હોઈએ। બાકી રોડ બનાવવાનું કામ, રોડની અંદર દબાણ હોય દૂર કરવાનું કામ કોર્પોરેશનના અધિકારીઓનું છે, કે કોર્પોરેટરનું આ કોઈ કામ નથી, કઈ દૂર કરાવો ને આ કરાવો આપણું કામ નથી। કોર્પોરેટર આ પોલિટિકલી છે, વિકાસ થતો હોય તો અમુક જણના પેટમાં તેલ રેડાતું હોય, તમે જોઈ શકો છો આખા રોડ પર તમને દેખાતું હશે કે 18 મીટરનો આખો રોડ ખુલ્લો છે, એ ભાઈ જ રોડ નથી ખોલ્યો અને એનાથી મને કોઈ ફરક પડતો નથી, તો અધિકારી એનું કામ કરીને કરશે। સેમ એમને પોદાર રોડવાળા સ્કૂલ પર, પોદાર સ્કૂલવાળા રોડ પર બી આ કર્યું છે। કદાચ એમની પાછળ કોઈ હોય, એમને કરાવતું હોય, કાં તો એમને ખબર નહીં કોઈ બીમારી હોય, તો મને લાગતું નહીં। ખેડૂતે બતાવેલો નકશો મને ખબર નહીં તમને કયો નકશો બતાવ્યો છે, પણ હું એટલું કહેવા માંગીશ કે રોડ લાઈનમાં જેની બી જગ્યા આવતી હોય એ કોર્પોરેશનના અધિકારીની જવાબદારી ખુલ્લી કરવાની, ના કે કોર્પોરેટરની। અને એ ભાઈ મારું નામ લેતા હોય તો એમને પૂછવા માંગુ કે તમે ક્યારે મળે, મેં તમને ક્યારે વાતચીત કરી છે આ વિશે, તો કોઈ પ્રૂફ આપે। ભાઈ મારે તો પોલીસ સ્ટેશને રેગ્યુલર કંઈક ને કંઈક કામ હોય તો ફોન થતા હોય, કે એમના કામ માટે મેં ક્યારે કોઈ દિવસ ફોન નથી